હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રકાશ ભીમાણી. અયોધ્યા મંદિર મહોત્સવમાં રામમય બન્યા બાદ જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે, તો બીજી તરફ સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલુ છે. રાજ્યભરમાં 108 સ્થળોએ એકી સાથે એક જ સમયે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં સાંસદ શ્રી ડોક્ટર ભારતીબેન શિયાળના મુખ્ય અતિથિપદે આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે તેમજ આઇકોનિક સ્થળો પૈકી શ્રી સાળંગપુર હનુમાનજીના મંદિર પરિસરમાં સૂર્ય નમસ્કારનું આયોજન થયેલ. બોટાદ જિલ્લાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં 1500 જેટલા લોકોએ હાજર રહીને સામૂહિક સૂર્ય નમસ્કાર કરેલા. બોટાદ શહેરમાં જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા છેલ્લા 7 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ હીરા બજારમાં 8મો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બોટાદ જિલ્લામાં ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકો અને અન્ય લોકોએ રક્તદાન કરેલ. 7 વર્ષથી ચાલતા રક્તદાન કેમ્પમાં 5151 જેટલી બોટલોનું રક્તદાન એકઠું થયું છે. રક્તદાન કરતા તમામ લોકોને સ્મૃતિ ભેટ આપવામાં આવેલ. બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવેલ, જેમાં 12 બેડ સાથે કિડની ફેલમાં જેમને ઝેરી લોહી જેવી સારવાર માટે 2 અલગ મશીન શરૂ કરવામાં આવેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિર્દેશન કક્ષ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં કુલ 5 જગ્યાએ કલેક્ટર કચેરી, તાલુકા સેવા સદન અને 3 મામલતદાર કચેરીમાં આ કક્ષ તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 2 મોબાઈલ વાન શરૂ કરવામાં આવેલ છે, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ઓપીએમસી જેવા ભીડભાડવાળા વિસ્તારોના લોકોને માહિતી આપશે. અયોધ્યા રામ મંદિર ખાતે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યાથી આવેલા અક્ષત કળશ પૂજન ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી તેમજ અન્ય સંતો દ્વારા કરવામાં આવેલ. બોટાદ જિલ્લાના ભીમનાથ મહાદેવ, સાળંગપુર હનુમાન, બીએસપીએસ સંસ્થાન, ગઢડા સ્વામિનારાયણ મંદિર, પાડિયાદ, વિસામણ પીર જગ્યા ખાતે પૂજન માટે ખાસ કાર્યક્રમ યોજાયેલ. આદર્શ શૈક્ષણિક સંકુલ, સાંદીપની વિદ્યાનિકેતન, ગીતાંજલિ સ્કૂલ, આસ્થા દિવ્યાંગ સંસ્થા જેવી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા રેલી, મહાઆરતી, વેશભૂષા વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર દ્વારા બોટાદ શહેરની 19 સરકારી પ્રાથમિક શાળાના બાળકોને મેરીઘર રામાયણ શીર્ષક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. મિશન ગ્રીન બોટાદ સંસ્થા દ્વારા બોટાદના મુક્તિધામની બાજુમાં અયોધ્યા રામ મંદિર ખાતે રામ ભગવાનની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા સ્મૃતિ રૂપે 1500 જેટલા વૃક્ષો રોપીને મુક્તિવન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવેલો હતો. બોટાદ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાણપુરની ઐતિહાસિક ભૂમિ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. રાણપુર અનેક સત્યાગ્રહોનું મહત્વનું સ્થાન રહ્યું છે. મંત્રીશ્રીએ રાણપુર તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.